ઓરિજિનલ તારી માએ દેનો ને હમ હોય મજાક એવી પૂછત કરો ઘેરે જ રાખો મને કે નંબરે મારા હોય તું નહીં હમ હોય તારી માને લઈને હું તું આવ્યો હમ તો બોલ્યા થી કાઈ નહીં મને મરે કરશે તારી ફોન બેન ને નંબર જોડી દીધા હતા મને નંબર આપ્યા હતા બે ત્રણ જણા એ તારી કે બેન ના નંબર જેવું છે ને તારી બેન ના એ મને મારે જે ઘણી છે તારી તારી મોને છે ઘંટે કરું હું બારે શું અત્યારે જો હું ખાલી તારી નંબર જવાબ દે મૂકો ગોકી ના ના જવાબ દેજે હરખો દેજે હો જવાબ હરખો દેજે બરાબર તારી બેન ને હરખો ખાલી તારી બેન ને ઓલા રાજુભાઈ ને જગ્યાએ એ તારી કહેતો તો એ આમ નહીં મરે કાંઈ તારે હમ આવું છે ઓરિજિનલ તારી માએ સીને સીને દેનો આવી જા બાકી ફોન માં બોલ્યા થી કાઈ નહીં મરે એક વાર આવી જા તો ડગરું ન કાઢ નાખું કે જાવ બોલ જાવ મારી આવું ને મારી જામ જતું ખાલી શું જામ જતું આવી જા તારો બાપ મારી આવું જ થયો મારી આવું છો કલાકમાં બહુ મારી અમારું સેટું થાય અહીંથી શેઠું થાય તો શેઠું થાય તો તારા દેવા નથી ફોન ન કરી નાખી જામનગર આવીને હલો મિત્રો, હું છું અકુબા કાઠી સુરતથી. હવે એક જ વાત એ કરવાની છે કે કચ્છનો નાગદાન આહિર, સોરી નાગદાન આહિર નહીં, નાગદાન દેવી પૂંજક, નાગડો દેવી પૂંજક. તું તારા સમાજનો નથી છો, તું બેનું દીકરીઓને ઓલા મેરામણભાઈ આહિરને બેફામ તે ગાળું દીધી છે. એ રેકોર્ડિંગ મેં મેકવાનું છું. આ વિડીયાને અંત લગી સાંભળજો, પૂરો થાય ત્યાં લગી સાંભળજો અને બધે શેર કરજો. આ નાગડાના લીધે બાબા સાહેબનું અપમાન કર્યું હતું, આહિર સમાજનું પણ અપમાન કરી રહ્યો છે. અને ઓલો લુખો રણછોડ ભરવાડ, એને ભરવાડ ન કહેવાય, ભરવાડના નામ ઉપર કલંક છે. વનરાજભાઈ મારી પડખે છે ને ઇન્દ્રજીત છે ને તારા બધા લુખાવો હોય ને એ લુખાવના ભડવીના પેટના હો તમે. અને હું તો કદાચ મારો હગો ભાઈ કદાચ જાત વિરોધ બોલશે ને કોઈના વિરોધ બોલશે એનું રેકોર્ડિંગ હું ચડાવીશ. હું બધા સમાજનો છું, ચાહે કોઈ બી સમાજ હોય, બધા સમાજ મારી માટે હરકા છે. આ નાગદાન કચ્છની માલપા દલિતોના ઘરે તો ખાવા જાય છે અને પાછો દલિતોનો વિરોધ કરે છે. અને બાબા સાહેબનું અપમાન કર્યું, મેરામણભાઈને ગાળું દીધી. એ રેકોર્ડિંગ હું ચડાવું છું, પૂરું સાંભળજો. અને અમારી ચેનલમાં નવા હોય અકુબા દરબારની ચેનલમાં તો જોડાઈ જાજો. ભુવા ભાખંડીઓને તાંત્રિકોને હું એના જ વિડીયા ઉતારીશ. અને નાગદાન ખાસ સાંભળી લે, તું તારી ઘરવાળીને દાળિયા મોકલે છે 300 રૂપિયામાં, તારે ઘરે ખાવા ખીચડી નથી, અને તું હકુભાની સામે પડવાનું રહેવા દે. તારી જેવા તો છે ને નીચે લાગે, બેનું દીકરીઓ સાંભળતી હોય ને એટલે કાંઈ બોલતો નથી બેટા. બાકી તો બની નહીં તો અબ્દુલ ગની. આવતો વેલકમ, જાવતો ભીડકમ. આ તો હકુબા કાઠી ઓરિજિનલ, કાળ છોડે પણ કાઠી નો છોડે. તું તારી હેસિયતમાં રહેજે બેટા, નકર તારા સસમા વગીરનું તને દેખાતું નથી. તને જે મણિધર હોય ને એ કમ્પ્લેટ જ હાલતો હોય. બાકી તે આજે હકુભાને સંસેડ્યો છે, એક નાગને સંસેડ્યો છે. તો ફોન મારતા ડખ દેતા વાર નહીં લાગે, ફોનમાં નહીં કરવા દઉં. તું દેવી પૂંજક સમાજને હલકા સમજે છે તો હકુભાને દેવી પૂંજક કહેશો. હકુભાઈ એક ભારતીય છે, તારે જે કેવું હોય કહેજે. અને તારામાં તેવડ હોય, અસલી બાપની ઓલાદ હોય. હું કોઈ જાત વિરોધ નહીં બોલું. અસલી બાપની ઓલાદ હોય ને તો કામરેજમાં આવી જા. અને કોમેટુવાળા અમુક છે ને એ તમે એક બાપની ને એક માની ઓલાદું નથી, એટલે કામરેજમાં આવી જાઓ. અહીંયા આવીને ફોન કરો 9510 61 63 04. હકુબા, હું હકુબા કાઠી, બરાબર. આઈ એમ હકુબા કાઠી, દેખ લેના. બાકી ગયા તું બેટા. તું મને હું કહેતો હતો કે તમને ડોલર ન દેવા દઉં, ડોલરમાં ખબર પડે છે તને લુખ્ખીના પેટના, અભણના પેટના. મિત્રો, જેટલા મારી હાથે હોય ને મારી ચેનલમાં એટલા આ વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. સત્યનો સાથ. બની તો બની, આવતો વેલકમ, जाओ तो बेड़कम. देख लेना बेटा, हकूबा के सामने मत पड़ना, वरना तेरी बुंगी बजा दूंगा हरामजादे. હાલો જય મુરલીધર. હવે આપણે તો બની ઠોણીને વિડીયો નથી ઉતારતા, નાગદાન ના આવડે તો. હવે ચશ્મા બસમાં લગાવીને ફેસ થઈને
વિડીયો બનાવી નાખવાનો ઘરે બેસીને. આપણે એવું નથી, આપણે જેવું હોય એવું બનાવી નાખીએ. આપણે કંઈ શોખ નથી એવો, વિડીયો બનાવવાનો શોખ નથી. હવે સીધું હકુબાનો મારું નામ ચાલુ કર્યું એને. ભાઈ તું સાનમનો રહે હવે એને સમજી જા, એમાં મજા છે. સીધું હકુબાનો મારું નામ સમાજની ઓલી કરે, સમાજની ઓલી કરે. ભાઈ તી તો સમાજનું નાક કાપી નાખ્યું. તારીમાં જે એગ્રોસિટી થઈ ને એ સમાજનું નાક જ કપાય ભાઈ. એટલે મારો ભાઈ તું હજી સમજી જા, 15 દી રહી આવ્યો અને હવે હજી સુધરી જા. તું ઓલો રણછોડભાઈ પાસે આજે ફોન કરાવો, દલિત સમાજ આપ, દલિત સમાજ આમ. હવે ભાઈ તું હવે પાછો હટી જાય એમાં, બરોબર છે. સીધું મારું નકોબાનું હવારમાં નામ લઈ લીધું છે ને રણછોડભાઈ પાસે ફોન કરાવો. પાછો હું ઓળખતો નથી, ઓળખા વગરનું તારું નામ લઈએ. તારે તો હવે ફાટે એટલે તું તો નામ નહીં લે કોઈ સમાજનું, તને ખબર છે ગલાઈ જાય. તો એક આયરના પેટનો જ નથી ભાઈ. આયરના પેટનો હોય ને આવું ના કરે. ઓલા રાજુભાઈને બિચારાને હું મદદ કરી દઉં, આમ કરી દે. એટલે રાજુલાવાળા હું સંસ્થાને વાત કરીને વિડીયો ચડાવી દીધો. 15 દી થઈ ગયા, તું ફોન નથી ઉપાડતો એનો. એ બિચારાનો ઉપયોગ ના કરે ને વિડીયો ના બનાવો. એની પરિસ્થિતિ નબળી છે. મારો પૂછ્યો જોઈએ એને હું મદદ મળી. આ બેટા તને કહેશે, માર નથી કેવું. હકુબા આમ, મેરામણભાઈ આમ. આયર સમાજની બદનામી કરે. આયર સમાજે તી બદનામી કરી નાખી, મેં નથી કરી. સમાજ તો મને તો મહાન સમાજ છે અમારો સમાજ. આપણો આયર સમાજ છે ને મહાન છે. આયર સમાજે દીકરા દીધા. તું તો હોય ને લઈ લેશો, તું આયરના પેટનો જ નથી. ઓલે રાજુલા વરાને બિસાડાને ત્યાં આમ કરી દઈને તેમ કરી દઈને વિડીયો બનાવીને યુટ્યુબમાં ઘાલી દીધો. શું તે મદદ કરી એની? વાં સ્વીટો અહીંયા તને કોઈ છોડાવવા નથી. હું તારા ગામમાં 5 જણાએ છોડાવવા નથી એવા. તારા ઘરના કે ભલે પડે, અમારે નથી છોડાવવું હોય ને. ઓલે કરશનને ફોન કર્યો કે ઘરના છોડાવવાનું કહે હતા કે નહીં, ના પાડે છે નથી છોડાવવો. 15 દી સુધી તારા ગામનું કોઈ તને મળવા નથી આવ્યું. હું જઈ હું 15 જીપું આવ્યું. 15 જીપું. હા ભૂલી જા નહીં. બાકી અમારું મારું નકુબા કાઠીને નામ ના લેતો તો કોઈ દી. મહેરબાની કરીને નામ ના લેતો. એક આયર સમાજનું નામ ના લેતો. કહું તું આયર સમાજનો શોધ નહીં. આયર સમાજ તો દીકરા દઈ દઈએ એવા ઇતિહાસ છે આપણા. એટલે મારો ભાઈ તો છે ને આયર સમાજનું નામ ના લેતો અને મારું ને હકુબાનું નામ ના લેતો. હકુબા તારાથી મહાન છે. હકુબાને રજ બરોબર તું નથી. એનું નામ છે હકુબાનું, તારી બદનામી છે. એટલે મારો ભાઈ ઓલે બિસાડી મજૂરી જાય 300 રૂપિયામાં એની મદદ કર. તે કરણભાઈના વિડીયામાં મારું નામ લીધું, મનસુખભાઈના વિડીયામાં મારું નામ લીધું. હું તને ક્યાં આડો આવું છું? હું તારા ગામમાં આવીશ. તું કીધું ને કે તું આયરના પેટનો જ આવજે, હું આવીશ. 15 દીમાં અહીં આવું. ભલે મરવું પડે તો મરવા આવી હું, પણ આવી એટલે આવી. ને તારા ઘર હમો જઈને જ વિડીયો ઉતારું અને વિડીયો બનાવું. તારો થાય ને ઉખેડી લેજે મારો, બરોબર? મારું નકુબાનું નામ ના લેતો ક્યાંય હવે. ને હું આવીશ તારા ગામમાં આવી, મેં હમ ખાધા એટલે આવવાનો. ઓલી બિચારી મજૂરી જાય એનો કંઈક સહાય કર, એનો ટેકો દે. માંદી છે બિચારી, 2 ઓપરેશન કરાવેલ છે તારા ઘરના, એટલે એનાથી કામ થાય જ નથી. હો બરોબર? એટલે અહીંયા કંઈક કામ કર, બીજું રહેવા દે. વળી ગલાઈ જાય પાછો. આ વાંધા અરજી મારા થકું ના મેલાણી ને તારી પર વાંધા અરજી મેલત કરશો ને. મને એમ કીધું હતું કે ભાઈ એના છોકરા બિસાણા સંભારે છે ભાઈ મૂકી દો ને. એટલે મેં ઓલાને કીધું ભાઈ વાંધા અરજી તમે ના મેલતા, હવે છૂટવા દો. એટલે એ લોકોએ માન રાખ્યું, આપણે છૂટવા દીધો તને. છૂટીને સીધું મારું નામ લીધું, સીધું હકુભાઈનું નામ. મારો ભાઈ તું રહેવા દે, આ બધું મૂકી દે.
કરવાનું છે કર. 15 વીઘા છે તારા બાપની એકલા નથી, તારા ભાઈઓની છે, તારી કઈ નથી એમ. હા, મને બધી ખબર છે ને. તારા ઘરનું મારી પાસે ડિટેલ આખી પીડી છે. મારે સડાવવું નથી, નકર તારા છોકરા છોકરીનું હક પણ નહીં થાય. એટલે મારું નકુબાનું નામ ના લેતો, બીજું કંઈ તને નથી કહેતો. હું 15-20 દીમાં અહીં આવું છું તારા ગામમાં. આ તને સેલાન મારીને કહી દઉં છું. તારે જે ઉખેડવાય ઉખેડ લેજે, મારવું હોય મારી નાખજે, મરવા તૈયાર છો. જય મુરલીધર.